કે મોરલા બોલી ગયા અને ગોમ તણી જાય એવો વરસાદ પડ્યો મારો શું હવે શું કરવાનું મારે ખેતરમાં જાવ ઓ તારી ખેતરમાં તો નવરો ગારો પડ્યો અને ગોમમાં નવરું પાણી પડ્યું છે હવે કરવું તો કરવું શું હવે ગારામાં જવું પડશે ખેતરમાં ઓટો મારવો પડશે મારે હવે જવા દો મને કોનો ફોન ટપક્યો ઈ પા નવા નંબર પર અને આ વરસાદ ના મારો ઓછો જી આયો ફોન હેલો કાકા મારે પોલીસ કોણ બોલ્યું બટી હા એટલે કાકા હું બોલું છું મોણા પણ મારે પોલીસમાં ફોર્મ ભર્યું હતું અને એમાં મારો નંબર આલવાનો હતો અને આપણે બેન એક જો મેચિંગ આવે ને એટલે મેં તમારો નંબર લઈ ગયો ભૂલથી ઓકડો બદલાઈ ગયો તો કોઈ વાત નહીં યાર પૈસા મારમાં ન ખાઈ દો યાર એટલે કાકા પૈસા તો અમે તમારા ખાતામાં જ આવશે પણ મારે ઓટીપી જો ફોર્મ ભરવાની છેલ્લી તારીખે એટલે કહું એટલે શું કરવાનું ઓટીપી આલવાનું એમાં કાકા તમે 6 આંકડાનો ઓટીપી પડશે એટલે મને ઓટીપી તમે આલો હાર ઓકે હાર મારું બેટું આ વાળી ટાણી કેવું નવું આવ્યું ઓટીપી આવો જવા દેજો ઓટીપી આવક નહીં આવતો આઈ ગયો ઓટીપી પેલા ફોન કરવા દો હેલો ઓટીપી આઈ ગયો બોલું હો હા કાકા 6 આંકડાનો ઓટીપી આવ્યો છે બોલજો ઓ લખો બોલો ઓટીપી અલ્યા કાકા ઓટીપી આ નીચે 6 આંકડા લખેલા છે ઓટીપી ખરો પણ ઓટીપી નીચે 6 આંકડા લખેલા એટલે 6 આંકડા નહીં જો આ ઓ બે ભેગા હે એટલે ઓ 82 અને ટી અને ટી 82 અને પી 82 યાર ઓટીપી થઈ ગયું ને યાર 6 આંકડાનું 3 આંકડાનું કરી નાખ્યું યાર હે કાકા જોડે મારા પલટાવો પડી ગયો છે લે ઓટીપી કાકા નીચે ઓકડા લખેલા છે પેલા એકડી નહીં દાહુજી લખતા આવતો કે 43 44 45 એવડી ઓકડા છે 100 ઓકડાના અલા પણ યાર આ તો ઓટીપી એકલું જ લખેલું યાર કાકા તમે ભણેલા નહીં ભણેલું યાર તો કાકા બતાવો ને ઓટીપી કોને યાર મારા અર્જન્ટ હવે અડધો કલાક બાકી મારું ફોર્મ ભરવાનું પણ યાર ચાકરી ઓટીપી લખેલું તો આલો યાર તાઈનો આંકડાને ભેગું લખેલું આવ્યું યાર મારે શું કરવું કોઈ એટલે કાકા માં તમે મજાક ના કરો મારે અડધો કલાક હું ઓટીપી નહીં આલું ને આ 5 મિનિટનો ઓટીપી કહેવાય પછી જતું રહે ટાઈમ મારે હું ફેર ઓટીપી નહીં પડે હમત તો જેમ નહીં લે તું ઓટીપી લખેલું છે યાર એટલે કાકા મજાક ના કરો ને તમારા ખાતામાં પૈસા આવશે યાર ઓટીપી કહો ને શું બોલે તમારા ખાતામાં 50,000 રૂપિયા આવશે ઓવે કોઈ વાત નહીં છ આંકડાનો ઓટીપી બોલી દો ને તાન હાર 83 3 બસ પતી સારું કાકા હવે બીજો ઓટીપી આવશે ને તો હું તમને ફોન કર્યો હો શું કીધું બીજો ઓટીપી આલો પડે ને તો તમને ફોન કર્યો હો કશું હોતો નહીં હારો કાકા એમ પૈસા તમને આવશે ને તો અડધા મને આલજો 10,000 આપો આમ પેલું શું કહેતો તું પોલીસનું કોક પોલીસનું છેલ્લું તારીખ હતું ને હવે મારું ફોર્મ ભરાઈ ગયું હે સક્સેસ થઈ ગયું હે એટલે હું તમને ફોન કરું તો તારા બાર નાખશે પૈસા ઓ તારી ફોન તો કાપી નાખું મારો ઉડ્યો ખરેખર પોલીસની બકાઈ મને લઈ ગયો ઓટીપી હવે આ માણસો શીખર ગામમાં કેટલા ભર્યા છે મૂર્ખા હવે મને જવા દો કદાચ ભૂત મૂર્ખો નહીં મને ક્ષેત્રને ઓટો મારવા દો એક બધું મારી રસકા બાજરી એટલે એક નંબર રસકા બાજરી વરસાદની રસકા બાજરી એટલે એક નંબર જબરથી રસકા બાજરી જબરથી લે તારી આવડી મેસેજ કોણ આવે જવા દેજો ખાતામાં પૈસા જ નહીં નાખે ને પેલો 50,000 આયા 20,000 કપા फिर से तारे 1000 कपाई ગયા લે તારી આ શું લે બધા કેમ કપાઈ ગયા લે તારી પેલા ફોન કરવા દેજો કેમ બધા કપાઈ ગયા અલા શીશો બાવા યાર અલ્યા તારી હતા તો ભલાઈ જમન જ નહીં રહ્યો યાર ઓનો ફોન એ શીશો બાવા છે હવે શું કરું પતે 1000 કપાઈ ગયા મારા અરવિંદને નાશે થઈ રહ્યા અલ્યા તારી હવે કર્યા વાળી કરી છે માર તો બધા પૈસા ઉડી ગયા શું કરું મન ગમણી આફણ જા દો પછી અરવિંદને ફોન કરું કદાચ ભલાઈ જમન હોત ને તો કોઈ ના હોત પણ ભલાઈ જમન જ નહીં ફટાફટ જા દો વરસાદ તો પડ્યો છે પણ થોડું વધારે પડ્યો ને તો સારું તો ફોન ઓહો તાપ જેવો લાગે
મારે પણ માજો નંબર છે લે મેચિંગ. હલો કાકા, બોલે ભાઈ. એટલે હું પોલીસની ભરતી ભરી હતી ને, હું હવે એમાં મારું ઓટીપી નંબર મારો લખાવાનો હતો હા અને તમારો ભૂલથી લખાઈ ગયો અને હવે બદલાતો નહીં, એટલે તમારું પર ઓટીપી આવશે એટલે તમે ઓટીપી આપજો. હવે તો તો મારે શું કા લગાવ્યા તે નંબર લે? એટલે ભૂલથી કાકા વાળો લખાઈ ગયો યાર. હા એવું એમ? હા, એટલે ફટાફટ ઓટીપી આપજો. એટલે કી બસમાં જાવું છે ફટાફટ ઓટીપી માંગે લે તું. એટલે મારો 5 મિનિટ લેટ નહીં કરવાનું યાર. ભાઈ કાકા પોલીસની ભરતી ની ભરી ગુમું. એવું? હા હજી ઓટીપી નહીં પડ્યો? પડ્યો હવે ના ના યાર. કાકા શું તમે કોકની જિંદગી દાવ પર લગાવો, ફટાફટ ઓટીપી બોલો કે યાર. એટલે તને ઓટીપી આલું અને અમે મારે કોઈ ખાય તો મને કોઈ કહેતો તો પણ વિચારમાં છોકરો રહ્યો નહીં કહેતો પૈસા ઉડી જાય કોકને ઓટીપી આલો તો એ તમારે 50,000 આવશે યાર કાકા. હા 50,000 આવી ઓટીપી નાખવાના. એવું નક્કી કહેવાય? નક્કી નક્કી વળી. એવું છે એમ? હા. મારો તો વિશ્વાસ આ જમાનામાં કોક હું સારું કરો છું તો મારે તો ખરાબ થઈ પડે છે પણ ઓટીપી તારવા દે. એટલે ઓટીપી નહીં આવતો. યા કાકા જો હરકી ત્યાંથી જો ઓટીપી આવી ગયો છે. એટલે મને ફેરતી આવડતું નહીં પણ હા આવ્યો બોલ બોલ ઓટીપી. ઓટીપી મારે નહીં તમારે બોલવાનો યાર. મારે બોલવાનું તો લખે બોલો. 83 84 44 44 20 20 હા કમ્પ્લીટ. થઈ ગયું ફોર્મ કમ્પ્લેન? મારે બધું ફોન હવે કીધું ને ફોન કાપી નાખ્યો. ખરેખર ભલાઈનો જમાનો જ નહીં રહ્યો. હવે કોકનું સારું કરવા જાઉં ને તો કોકનું ખરાબ થઈ જશે. ખરેખર કોકનું સારું કરું જ ના કરું. આજ તો મારો લાભ થઈ ગયો છે. 50,000 ને 50 ડબલ થાય લાખ રૂપિયા થઈ જાય. પૂછી લ્યા ટકા બોલે મારો બેટો. મારો બેટો હું ખેતરમાં ઓટો મારવા જતો હતો ને હમણાં. ઉવે તે મારો બેટો એક અંજાન કોલ આવ્યો. ઉવે તે મારું બેટું શું કીધું ખબર? શું કીધું? પોલીસની ભરતી મારે ભરવી છે અને ફટાફટ તમે ઓટીપી નાખી દો. એટલે એવો તો ફોન મારે આવ્યો તો લ્યા. અને ઓટીપી નહીં નાખશો ને તો મારો ભરતી ઉડી જાય અને 50,000 કે હું તમારે હોય નાખું. મારું બેટું શું થયું ખબર? હા પેલા અરવિંદ ના પડ્યા તમે 50,000 ઉવે ઉડી ગયા. શું વાત કરો? શું કરવાનું? એમાં 10,000 કે પૈસા તો આ તમે જીરું નહીં ભૂલ કરીને. એટલે હું કહું છું મારા પર તરત ફોન આવે તમે થોડા વહેલા ના મૂર્ખા મારે તો જોકન કોકનું સારું કરવા જાય ને એક ખરાબ થઈને પડે છે. આપણે બે કરમમાં ભમરાળો ચમ ભમરો બેઠો છે. ભમરાળો છે આપણે બે. મારું બેટું ખરેખર આપણે જવાબ જોયો છે વિશાલને એડમિનને. અલ્યા શું કરું હવે? માત્ર પહેલા બની 50,000ની તો લેવા જ જવાનું પણ હતું. યાર મારા પતરા નિંગોલો ઢોકવા નતું યાર. અલ્યા ખરેખર શું કરું બે મારું પી ગઈ હવે આપણે હાલ હું નહીં કહેતો કોકનું ખરાબ સારું કરવા દો ને કંઈક ખરાબ થઈ જશે. મારા જિંદગી જેવી આવી છે. શું કરવાનું? હું કેમ કરે ફટાફટ હવે આપણે શિવિર પોલીસ સ્ટેશન પહોંચીએ છીએ ફટાફટ. આ ભાઈ જો અરવિંદ નો ફોન આવે. બરાબર. અલા હાર ફેટ તરત કરાવ. આ 50,000 ના ઇંગલ પાઇપ લાવવાની તરત હાર ફેટ આવ્યો. એટલે વાનો નંબર ફોન દીધો બાબા મારો બેટો. તો મારે એવું જ થયું તું યાર. અલ્યા ગમની મારું બેટું અરવિંદ તરત બોલાવે છે. આ 50,000 ના પતરા પાઇપ ઇંગોલો બધું લાવવાનું યાર. ફસાઈ ગયો ખરેખર ફસાઈ ગયો જાઓ છું. હું ઘરે જઈને આવું તમે એટલી કટાવો બેહો. હું ફટાફટ આવું. હું બેવડો હવે કોકનું સારું કરવા છે ને તાણા જ કોકનું ખરાબ થઈ પડે છે. ખરેખર કહું તો છું મારું બધું કોકનું સારું કરે ના. હટો કાકા હટો. આપણે પેલી બે લેવા લઈ જવાનું. તમારા ખાતા 50,000 પડે અને મારા ખાતા 20,000 પડે એટલે હટો બેંકમાં ઉપાડીને હટો. કાકા હટો કઈ તમ ટેન્શનમાં આટલા કાકા તમે. લ્યા એક નવા નંબર પરથી ફોન આવ્યો તો અને કોક ઓટીપી માંગ્યું. લે તારી કાકા તો તું બધા પૈસા ઉડી ગયા છે. ઉડી ગયા બધા પૈસા શું કાકા તમને ખબર નહીં તમે તો ટચિંગ ફોન જ છોકરા લઈ આલ્યો. એટલે મને આવું ચો ખબર પડે હું તો આવી છેતરપિંડી બહુ ચાલે યાર કાકા. એટલે પણ મને નથી ખબર હું તો કાલે પેલા હું કોકનું ભલાઈ કરવા ગયો તો પોલીસનું ફોર્મ ભરવાનું 5 મિનિટમાં. તમે ભલાઈમાં આખા પૂરા થઈ જાઓ કાકા. તમે ભલાઈમાં કોઈ આવવાનું નહીં કોઈ લેવાની નહીં જા આ કાકા. એટલે મારા અંકાથી એકું નહીં પીવું આવું એટલે ચહેરાજી અંગે તે થયું આવું અત્યારે વહેલા આવો અંજાન કોલ આવે તો ના ઉપાડાય કાકા. ઓટીપી માગ્યું તો મેં આ દીધું ઓટીપી.
મને તો થોડું કેવું તું એટલે મેં ફોન ના કરને તારી તો મને આ દીધો કે ભલે કાકા તમે તો ટચિંગ ફોન જ નાખો મળી આવ્યો હવે હાડો તમે પોલીસ સ્ટેશનમાં કેમ પેલા જયરાજજી જયરાજ શું અહીંયા ને આવું બન્યું કોકનો ફોન આવ્યો તો પેલા અહીંયા હંગાત થયું તારી તો અહીંયા પૈસા કપાઈ ગયા છે ઓવે તું શું કરશો કાકા હાડો હવે મુકામ કરો બધા જયરાજ પોલીસ કાકાને લઈ દો અને તમે હાડો અને હું હેડું પોલીસ સ્ટેશન ગાડી લઈ આમ પોલીસ સ્ટેશનમાં ડાયરેક્ટ ખડો હાલો નંબર લખાઈ દે હાલો કેસ નોંધાવવો પડશે આપણે હાલો ખડો તા તો ભાઈ લે જાવું છે તરત જ આપણે પૈસા લઈને હવે જાવું છે લેવા પતરા હવે ડિસ્ટા હા ઓવે હાય મેં કામ ફોન કરું કે બોલ જોઈને જાવ પડશે અચ્છા મેડો પૈસા આયા નહીં આપણા ખાતા તમારે નખાયા તો પૈસા 50,000 કે હાલો લેવા પતરા જોઈને જાવ પડશે હાલ શું થયું પણ કહો તો ખરા બરાબરનું ગણપર છું લ્યા શું થયું અચ્છા 50,000 કપાઈ ગયા અહીં અચ્છા ટ્રાન્ઝેક્શન કરે તમે મેં ટ્રાન્ઝેક્શન નહીં કરે લ્યા તો ઓલા બતાવ નવા અંજામ થી નવા કોણ નંબર પર હે ને ઓટીપી આલેલા હે ને આટલા બધા મેસેજ અલા કાકા અને તમે કોને આલે તું ઓટીપી પોલીસ ની ભરતી ક્યાં તો કોણ અને એને હું મદદ કરવા આલી દીધો ઓટીપી ખરેખર કાકા તમને થોડી શરમ ના આવી કોઈને તમારે તો 50 કરોડ તમારે કેમ બુદ્ધિ છે અત્યારે કોકના અંજર નવો નંબર આવે તો ફોનમાં ઓટીપી તરત ના લેવાય અત્યારે બધું સાયબર ક્રાઇમ ચાલુ છે આ છેતરપિંડી જે નવો ઓટીપી આલે અને જેટલા ખાતામાં 1 લાખ હોય 2 લાખ હોય તો બધું પતી જાય છે લઈ જાય છે પણ હવે શું કરવું લે હવે કોઈ ને પૈસા ઓનો એક જ ઉપાય છે આપણે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી પડશે તો કોઈ ખાલ થાય હરજી ફટાફટ પોલીસ સ્ટેશન હાડો ગમણજી તો ગમે કાકા જુદું ગમણજી ને આવતું લે યો ખરેખર તમે બે એક તો બુદ્ધિ વગરના કાકા મને તમે મળે આમ માતાના યાર જો તમે એ ગમન કાકા હું વિશાલને ફોન કરું તરત ગાડી લઈને આવે ને આપણે બધા જઈએ ચાર હેડો પોલીસ સ્ટેશન એ વાત સારું તો હા કરજો કેસ તો કરવો પડશે કેસ કરવો પછી કોકને બીજાને કોક આવરી ખલવાઈ ના રહે બાપડો હેડો બાપા પણ માર કેવું તો હવે લે ફોન તમે ના રાખે હેડો ફટાફટ હેડજો ચલો